હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 બીજા સત્રમાં જે ત્રિમાસિક કસોટી લેવાની છે ગણિતની તેનું સોલ્યુશન જોઈશું. બરાબર, પેપર જે બનાવ્યું છે એમાં શરૂઆતમાં પહેલા પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરો એવું છે. એમ છે કે પહેલામાં આવશે વ્યાજનો દર, બીજામાં a = p × બ્રેકેટ 1+r/2 × 100^2n, ત્રીજી ખાલી જગ્યામાં આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચોથામાં આવશે વ્યાજ મુદ્દલ. બરાબર, તે રીતે પ્રશ્ન 1 છે કે દાખલા ગણો, તો એમાં આ રીતનો દાખલો ગણવાનો રહેશે. બરાબર, ત્યાર પછી બીજો છે એમાં આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે અને ત્રીજા દાખલાનો જવાબ અને ચોથાનો આ રીતે આ 4 દાખલાઓના જવાબ આપણે આ રીતે 1-1 માર્કના છે જે આપણે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી આપણે પ્રશ્ન 2માં દાખલા આપ્યા છે જે દરેકના 3 ગુણ છે. બરાબર, તો બંને આપણે પહેલાં 3 વર્ષ માટે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડશે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આ રીતે આપણે શોધીશું. વ્યાજ મુદ્દલ ચક્રવૃદ્ધિ શોધાઈ જાય એટલે કે એ શોધાઈ જાય પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર a - p કરીને આપણે જોઈશું તો આપણને જવાબ મળી જશે એનો. બરાબર, આ રીતે જવાબ શોધ્યા પછી આપણે બીજો દાખલો જોઈએ તો એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે કે છાપેલી કિંમત એમાં 10% GST શોધવાનો છે અને પછી એની વેચાણ કિંમત કરવાની છે. GST પ્લસ કરવું પડશે આપણે વેચાણ કિંમત માટે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ કે પ્રશ્ન 3નો અ છે એમાં માગ્યા મુજબ જવાબ લખવાના છે આપણે, જેમાં આપણે આ રીતે જવાબ લખવા પડશે જે તમે જોઈ શકો છો. બરાબર, કે પહેલાં સજાતીય પદની જોડી શોધવાની છે, બીજામાં વિજાતીય પદ કયું છે, ત્રીજામાં સજાતીય પદ અને ચોથામાં વિજાતીય પદ આવશે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ કે પ્રશ્ન 3બ એમાં MCQ આપેલા છે. તો પહેલામાં સરવાળો 8x આવશે, બીજામાં બાદબાકી 5a આવશે, ત્રીજામાં 4m m જતા રહે એટલે 3m વધે એટલે 3m + 3n, ચોથામાં આપણે 3a થાય અને પાંચમામાં આપણે n થશે. બરાબર, કારણ કે એમ બાદ કરવાનું છે એટલે. ત્યાર પછી પ્રશ્ન 4 જોઈએ આપણે, તો એમાં પણ આ રીતે આપણે લખવાનું રહેશે. તમે જોઈ શકો છો કે એક ખેતરમાં આ રીતનો લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો આપણે ક્ષેત્રફળ શોધવા માટે શું કરવાનું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, સાદો કૌંસ છોડવાનું છે અને એ રીતે આપણે નિત્ય સમજ્યો નથી પેલા દાખલા ગણતા એ રીતે ગણવાનું છે. ત્યાર પછી આપણે પ્રશ્ન 2 એમાં ચોરસની લંબાઈ આપી છે અને પરિમિતિ શોધવાની છે. તો ચોરસની પરિમિતિ શું થાય, તો 4 ગુણ્યા લંબાઈ. એ સૂત્રના આધારે આપણે આ રીતે પરિમિતિ શોધીશું. 4 કૌંસમાં ગુણાકાર કરી દેવાનો, 4 દુ 8 અને 4 × 4 = 28b એ રીતે. ત્યાર પછી જોડકા જોડો આપેલા છે. તો આપણે લંબઘનનું ઘનફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઘનનું ઘનફળ, લંબાઈનો ઘન, નળાકારનું ઘનફળ πr² અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr_h. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 5નો બી ખરા ખોટા આપો એમ કહે છે આપણને. તો એમાં આપણે જોઈએ તો આ રીતે 1 લિટર બરાબર 1000 ઘન સેમી સાચું છે. નળાકારનું ઘનફળ πr² આવે એટલે આ ખોટું છે. ટોકેની ક્ષમતા તો ઘનફળ છે તે સાચું છે. બરાબર, ઘનને કુલ 6 પૃષ્ઠો હોય એ પણ સાચું છે. એક રૂમમાં કેટલી હવા માસે તે શોધવા માટે પૃષ્ઠફળ શોધવું પડે તે ખોટું છે. હવા માટે આપણે ઘનફળ શોધવું પડે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે તો અહીંયા જો કે એમ કહે છે કે એક લંબઘન આપેલું છે આપણને, કેટલા બાય કેટલાનું છે તમે જોઈ શકો છો, 77 બાય 42 બાય 35 અને એમાં 7 સેમીના સમઘન કેટલા મૂકી શકાય એનું આ એક દાખલો છે. તો આ રીતે આપણે શોધીશું કે નાના ઘનની સંખ્યા કેટલી થાય, તો લંબઘનનું ઘનફળ ભાગ્યા સમઘનનું ઘનફળ એ રીતે આપણે અહીંયા શોધવાનું રહેશે. ત્યાર પછી બીજા પ્રશ્નમાં પણ એવું જ છે કે લંબઘનનું માપ આપેલું છે ને એક બાજુ સમઘનનું આપેલું છે અને બંનેનું ઘનફળમાં કોનું ઘનફળ વધુ થશે એમ. તો લંબઘનનું ઘનફળ LBH દ્વારા શોધીશું, સમઘનનું ઘનફળ લંબાઈનું ઘન દ્વારા શોધીશું. અને આપણે જોઈએ તો સમઘનનું ઘનફળ વધારે મળે છે અહીંયા, એટલે લખીશું કે બંનેમાંથી સમઘનનું ઘનફળ વધારે હોય છે. ઓકે.